નમસ્કાર બાળકો, આપણે પ્રકરણ 7 શરૂ કરી દીધેલું હતું। પ્રકરણ 7માં આપણે શરૂઆત કરી કારણ કે સજીવોમાં વિવિધતા, આપણી આસપાસમાં ઘણા બધા વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે, પણ આ સજીવોનું આપણે વર્ગીકરણ કરવાનું છે। આ પાઠનો મુખ્ય આપણો હેતુ વર્ગીકરણનો છે, પરંતુ વર્ગીકરણની સાથે ઉદ્વિકાસ સંકળાયેલું છે। તો ઉદ્વિકાસ એટલે ઇવોલ્યુશન। ઇવોલ્યુશન મીન્સ આપણે ઉત્ક્રાંતિ જેને કહીએ છીએ। ઉદ્વિકાસનો મિનિંગ સમજવો છે આપણે। આપણો મેઇન મુદ્દો એ છે કે ઉદ્વિકાસ એટલે શું, સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો એ આપણો ખરેખર જોવા જઈએ તો મેઇન મુદ્દો છે। તો મિત્રો, ઉદ્વિકાસ એટલે ઉત્તરોત્તર વિકાસ। આપણે એના માટે બહુ સરળ શબ્દ કેવો હોય તો ઉદ્વિકાસનો મતલબ ઉત્તરોત્તર વિકાસ। તો આપણો પહેલો પ્રશ્ન છે, ચાલો સ્ક્રીન ઉપર, સજીવોનો ઉદ્વિકાસ શું છે? ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? હજુ એક વખત કહું છું, ઉત્તરોત્તર વિકાસનો શું મિનિંગ થાય કે જ્યારે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારે પ્રારંભમાં અમીબા, પહેલાં સૌપ્રથમ બેક્ટેરિયા જેવા સજીવો આવ્યા, એમાંથી ઉદ્વિકાસ એક કોષી સજીવો આવ્યા। આપણે આગલા વિડીયોમાં વાત કરી, અમીબા પેરામિસિયમ જેવા સજીવો આવ્યા, એમાંથી બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા, બહુકોષીમાંથી પાણીમાં રહેનાર જળચર સજીવો અસ્તિત્વમાં આવ્યા, વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી, પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા, જળચર સજીવોની શરીર રચનામાં ફેરફાર થતા ગયા અને ધીમે ધીમે ડાયનોસોર જેટલા મહાકાય સજીવો પણ થયા અને છેવટે મનુષ્ય જેવા બુદ્ધિજીવી સજીવોનો પણ જન્મ થયો। આમ ઉત્તરોત્તર એક પછી એક ક્રમશઃ સજીવોનું નિર્માણ પૃથ્વી પર થતું ગયું, એને ઉદ્વિકાસ કહેવાય। આનો સૌપ્રથમ ખ્યાલ છે ચાર્લ્સ ડાર્વિને આપ્યો। પણ ઉદ્વિકાસનો આપણે અર્થ સમજવો હોય તો સજીવોનો ઉદ્વિકાસ શા માટે થયો? તો વધારે જીવિતતા મેળવવા માટે, સારી જીવિતતા મેળવવા માટે સજીવો નિરંતર ફેરફારો કરતા ગયા। એટલે ઉદ્વિકાસ એ ખરેખર વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે। જો બહુ સ્પષ્ટ તમને કીધું છે, ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે। આપણે પહેલાં જીવતા તો આપણે મનુષ્યનો જન્મ થયો ત્યારે મનુષ્ય કેવો હતો કે આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો, રખડતું જીવન જીવતો, પણ સારી જીવિતતા માટે ધીરે ધીરે એને રખડતું જીવન છોડી દીધું, રહેઠાણો બાંધવા લાગ્યો, અગ્નિની શોધથી પાકું માંસ ખાવા લાગ્યો, ધીરે 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 એની બુદ્ધિશક્તિનો વિકાસ થવાથી એનામાં ફેરફારો આવ્યા। બસ એ ફેરફારોનું પરિણામ એટલે મનુષ્યનો ઉદ્વિકાસ। એવી રીતે બધા સજીવોનો ઉદ્વિકાસ થયો છે। પણ ઉદ્વિકાસ શેમાંથી થયો? તો કે સાદા અને સરળ સ્વરૂપના સજીવમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું। આદિમાનવ આપણું જે આપણે આપણા વંશજોમાં આપણે વાનરો કહીએ તો વાનરો કે આદિમાનવ છે બાળકો, એ ઉદાહરણ હું ઉદ્વિકાસનું મનુષ્ય માટે લઉં છું। એ સાદા અને સરળ સ્વરૂપના સજીવો કહેવાય। એમાંથી એકદમ જટિલ સ્વરૂપ એટલે બહુ બુદ્ધિશાળી માણસ, બુદ્ધિશાળી વ્યક્તિનું સર્જન થયું તો એ જટિલ સ્વરૂપ થયું, એટલે એ ઉચ્ચ સજીવ કહેવાય। એટલે ઉદ્વિકાસ દ્વારા, ફરીથી બે મુદ્દાઓની ચર્ચા કરી દઉં, વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ એ ઉદ્વિકાસ છે। સાદા અને સરળ સ્વરૂપના સજીવમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ એ ઉદ્વિકાસ છે। ઉદ્વિકાસના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન, ઈસવીસન 1859માં, બરાબર, ચાર્લ્સ ડાર્વિને સૌ પ્રથમ એક પુસ્તક લખ્યું। એ પુસ્તકમાં એને ઉદ્વિકાસ, જાતિનો ઉદ્ભવ એવો લેખ કર્યો। એ પુસ્તકનું નામ હતું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ એટલે ઘટકોનું નિર્માણ થાય છે બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, કુદરતી પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ઘટકોનું, જુદા જુદા સજીવોનું નિર્માણ થાય છે, નવી જાતિનો ઉદ્ભવ થતો રહે છે। નવી જાતિનો ઉદ્ભવ થતો રહે છે એ બધી માહિતી ચાર્લ્સ ડાર્વિને આપી।
એટલે એને ઉદ્વિકાસ કહેવાય। મિત્રો, તમારે ઉદ્વિકાસનું જો ચિત્ર જોવું હોય તો હું ઉદ્વિકાસનું ચિત્ર તમને અહીં બતાવું છું કે પહેલાં કેવા સજીવો અને ક્યાંથી કેવી રીતનો ઉદ્વિકાસ। બરાબર, આપણે પ્રાણીઓ માટેનો ઉદ્વિકાસ લઈશું, એકદમ સૂક્ષ્મ સજીવોથી નહીં, પ્રાણીઓનો ઉદ્વિકાસ જોવો હોય તો આ એનું ચિત્ર છે। તમે જોઈ શકો છો કે પહેલાં જળચર સજીવો અસ્તિત્વમાં આવ્યા, માછલી જેવા જળચર સજીવો અસ્તિત્વમાં આવ્યા, પછી સ્થળચર સજીવો અસ્તિત્વમાં આવ્યા, પછી એ સ્થળચર સજીવોનું મહાકાય સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, ડાયનોસોર જેવા, એના સૂક્ષ્મ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને એમાં ક્રમશઃ ફેરફારો થતા ગયા અને બુદ્ધિશીલ વ્યક્તિ માનવ સ્વરૂપની દેહ રચના આપણને પ્રાપ્ત થઈ। આ ઉદ્વિકાસનું એક ચિત્ર છે કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિન સુધી સજીવ શરીરની રચનાઓમાં પરિવર્તનો આવતા ગયા છે, એને ઉદ્વિકાસ કહેવાય। હવે ઉદ્વિકાસ અને વર્ગીકરણને સંબંધ છે, કારણ કે જો આ જળચર સજીવો, આ સ્થળચર સજીવો, એમ સજીવોનું વર્ગીકરણ છે એ ઉદ્વિકાસને આધારે કરવામાં આવ્યું છે। હું તમને અહીંયા મનુષ્યનો ઉદ્વિકાસ બતાવું છું, જો મનુષ્યનો જ ખાલી, ઉપરનો પ્રાણીઓનો ઉદ્વિકાસ હતો, આ મનુષ્યનો, કે મનુષ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું, બરાબર, ત્યારે આવા પ્રકારની શરીર રચના હતી, આવી દેહ રચના હતી, એમાંથી ફેરફાર થતો ગયો ક્રમશઃ શરીર રચનાના ફેરફારો અને જેમ બુદ્ધિ કૌશલ્ય આવતું ગયું, હથિયારો રાખતો થયો અને આજે આ પ્રકારે મનુષ્ય કોટ પેન્ટ પહેરી અને બહુ વ્યવસ્થિત, આપણે કહીએ ને, પ્રોફેશનલ થતો ગયો છે। તો એ પણ મનુષ્યમાં ઉત્ક્રાંતિ થયેલી છે, એને આપણે મનુષ્યનો ઉદ્વિકાસ કહી શકીએ છીએ। તો સજીવોમાં આ ઉદ્વિકાસ છે। મિત્રો, ઉદ્વિકાસ અને વર્ગીકરણને સંબંધ છે। આપણે જે સજીવોનું વર્ગીકરણ જોઈએ છીએ એ ખરેખર ઉદ્વિકાસનું જ પરિણામ છે, અથવા એમ કહેવાય કે જે રીતે ઉદ્વિકાસ થયો છે એ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે। સજીવની શરીર રચના અને કાર્ય રચનાને ઓળખી, સજીવની શરીર રચના અને કાર્ય રચનાને ઓળખી એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। જો પહેલાં એક પ્રશ્ન જોઈ લઈએ, સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ છે, સમજાવો। સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે સંબંધ છે। જો આપણે એવું વર્ગીકરણ કરીએ, અમીબા, પેરામેશિયમ જેવા સજીવોથી વર્ગીકરણની શરૂઆત કરીએ અને છેક મનુષ્ય સુધી સજીવોનું વર્ગીકરણ કરતા જઈએ, તો એ વર્ગીકરણ પ્રમાણે જ અમીબા, પેરામેશિયમથી મનુષ્યનો ઉદ્વિકાસ થયો છે। ક્રમશઃ એક પછી એક ક્રમના સજીવો આવતા ગયા અને ઉદ્વિકાસ થયો છે। તો મિત્રો, એક વાત ફાઇનલ છે, આપણી આસપાસમાં પુષ્કળ સજીવો છે, તો એને એની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી એનું વર્ગીકરણ કરવું પડે। તો સજીવ શરીરની સંરચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લઈ આવે છે, જેમાં સમયની પણ મહત્વની ભૂમિકા છે। જો પહેલા બે મુદ્દા કે બધા સજીવોને એની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી એનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ કરવામાં આવે છે। આ શરીરની રચના, આ સજીવની રચના આવી છે, આ સજીવનું કાર્ય આવું છે। આ ઉપરાંત સજીવ શરીર રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે, બરાબર, જેમાં સમયની પણ મહત્વની ભૂમિકા છે, કારણ કે જેમ સમય પસાર થતો ગયો એમ લક્ષણોમાં ફેરફાર આવતા ગયા। જે વાનર હતો એમાંથી આદિમાનવ બન્યો। શરીર રચનામાં કેટલાક લક્ષણોમાં સમયની સાથે, એટલે કે અન્યની તુલનામાં વધારે ફેરફાર થતા ગયા। કેટલાક સજીવોમાં ફેરફાર થયા અને કેટલાકમાં નથી થયા। કેટલાક સજીવો હજુ એવી જ દેહ રચના ધરાવે છે। મિત્રો, એમ કેવું હતું કે આથી કોઈ ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે પૂર્વ અસ્તિત્વ ધરાવતા શરીર રચનામાં પરિવર્તનો આવે છે। યાદ કરો પાછું કે કોઈ ચોક્કસ શરીર રચના, મનુષ્યની શરીર રચના અસ્તિત્વમાં આવી તો એ ખરેખર શેમાંથી આવી? પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો કરે છે। સમજાઈશ મારી વાત? જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે તે
પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો કરે છે. મનુષ્યની શરીર રચના અસ્તિત્વમાં આવી એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા વાનરોની શરીર રચનામાં પરિવર્તનો લાવીને જ આવી છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો એટલે કે મનુષ્યના લક્ષણો પછી અસ્તિત્વમાં આવ્યા એ પહેલા અસ્તિત્વમાં આવેલા લક્ષણો કરતાં એટલે કે લક્ષણો વધુ મૂળભૂત લક્ષણો સ્વરૂપ માનવામાં આવે છે. પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં મનુષ્યના પછીથી અસ્તિત્વમાં આવેલા લક્ષણો કરતાં એના પહેલા અસ્તિત્વમાં આવેલા લક્ષણો વધારે મૂળભૂત હોય છે, કારણ કે એમાં પરિવર્તન થયું હોય છે. એટલે આ બધી બાબતો ખાસ સમજવા જેવી છે. આની અંદર મિત્રો હજી એક વખત એ મુદ્દાને સમજવો હોય તો સજીવોનો વર્ગીકરણ સાથે ઉદ્વિકાસ સાથેનો નજીકનો સંબંધ એટલે છે કે વર્ગીકરણમાં એવું થાય એની શરીર રચના અને કાર્યને આધારે એનું વર્ગીકરણ થાય. એ શરીર રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે, જેમાં મેં કીધું એમ લક્ષણોમાં ફેરફારમાં સમય મહત્વનો ભાગ ભજવે. આથી જ્યારે કોઈ ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે એટલે કે માનવની શરીર રચના અસ્તિત્વમાં આવી એ પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો લાવે, બરાબર. એટલે કે આદિમાનવ કે વાનરની પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો લાવે અને પછીથી અસ્તિત્વમાં આવેલી શરીર રચના એટલે કે એના લક્ષણો એટલે કે માનવના લક્ષણો પહેલા અસ્તિત્વમાં આવેલા લક્ષણો કરતાં વધુ મૂળભૂત પહેલા અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધુ મૂળભૂત હોય, પછી અસ્તિત્વમાં આવ્યા હોય લક્ષણો એ કરતાં પહેલાંના લક્ષણો મૂળભૂત હોય. એમાં મૂળભૂત હોય તો જ એમાં ફેરફાર થાય તો જ પછી અસ્તિત્વમાં આવેલા લક્ષણો આવે ને. આવું બધું તમારે યાદ રાખવાનું છે અને મુદ્દાને સમજવાનું છે. હવે આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ કે આપણે વર્ગીકરણ કરવું છે તો મેં તમને કીધું કે જે રીતે ઉદ્વિકાસ થયો છે એ રીતે વર્ગીકરણ કરવું છે. તો એના શરૂઆતના મુદ્દા તો આપણે આવી ગયા બધાએ જ. શરીર રચનાને કાર્ય લક્ષણોની સાપેક્ષે એ બધું એ જ જો બધા સજીવો એની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી એનું વર્ગીકરણ થાય અગાઉ આવી ગયું. કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે પરિવર્તન લાવે એ આવી ગયું. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનાના પરિવર્તનો નવી શરીર રચનામાંથી ઉદ્વિકાસ થાય છે. અગાઉની શરીર રચના છે બરાબર, એ ખરેખર નવી શરીર રચના તરીકે ઉદ્વિકાસ થાય છે. આદિમાનવ અને માનવનું ઉદાહરણ શરીર રચનાના અગાઉના લક્ષણોને મૂળભૂત લક્ષણો કહેવાય. મેં હમણાં તમને કીધું કે આદિમાનવ કે વાનરના લક્ષણો મૂળભૂત કહેવાય. આ પ્રમાણે કેટલાક સજીવ સમૂહોની શરીર રચના પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી. હવે આ મુદ્દો સમજો મિત્રો. કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી માંડી આજ દિન સુધી કોઈ ફેરફાર નથી થયા. એને આપણે કહી દઈશું આદિ સજીવો. પ્રાચીન સજીવો જે હજી પૃથ્વી પર છે. બેક્ટેરિયા, અમીબા, પેરામિસિયમ જેવા સજીવો. માનવની ઉત્ક્રાંતિ શેમાંથી થઈ? તો કે આદિમાનવમાંથી થઈ. તો આદિમાનવ હજી છે. હજી સમજાય છે મારી વાત? અગાઉ અસ્તિત્વ ધરાવતી શરીર રચનાઓ નષ્ટ નથી થઈ. આ પ્રમાણે કેટલાક સજીવોની શરીર રચના પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી. એવા સજીવો જેને આપણે આદિમાનવ કહીએ છીએ હજી છે. પૃથ્વી પર નથી એવા નથી. ભલે એમાં એ શરીર રચનામાં ફેરફાર થતા ગયા આદિમાનવમાં ફેરફાર થતા ગયા અને અત્યારનો આધુનિક માનવ બન્યો. પણ પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં ફેરફાર નથી થયા એવી શરીર રચનાઓ છે. એની શરીર રચના પ્રમાણમાં સરળ છે, જ્યારે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે. આ કોને કારણે થાય છે? ઉદ્વિકાસને કારણે. એમાં જટિલતાઓ પ્રવેશે છે. આપણું શરીર જટિલ કહેવાય, બુદ્ધિશાળી કહેવાય, મગજનો જોરદાર વિકાસ થયો કહેવાય. એટલે એવા સજીવ શરીરો અસ્તિત્વ ધરાવે છે જે કેવી દેહ રચના ધરાવે છે? જટિલ દેહ રચના ધરાવે છે. જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે. આ માહિતી ઉદ્વિકાસની સૌપ્રથમ સમજ છે ચાર્લ્સ ડાર્વિને 1859માં એના પુસ્તક તો મેં તમને કીધું છે ધી ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં આપેલી હતી.
આ વર્ગીકરણ અને ઉદ્વિકાસ વચ્ચેનો સંબંધ બતાવે છે। મિત્રો જુઓ, અહીં તમને એક આકૃતિ આપેલી છે। આ અગાઉ અસ્તિત્વમાં આવેલી શારીરિક રચના છે, બરાબર, માછલી જેવી રચના। એમાંથી 2 પગને બદલે 4 પગવાળી રચના। 4 પગમાં ફેરફારો થઈ, 4 પગ તો છે, પૂંછડી અને મોઢામાં ફેરફારો થઈ આવી રચના અને પછી આવી રચના, બરાબર। ટૂંકમાં આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવોના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે। સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો દ્વારા આ સરળ સ્વરૂપ કહેવાય બાળકો, અને આ જટિલ સ્વરૂપ કહેવાય। જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને ઉદ્વિકાસ, આ વ્યાખ્યા યાદ રાખજો, અને આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો। સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થયું એને ઉદ્વિકાસ કહેવાય। વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાને આધારે રચાતા સજીવ સમૂહો ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે। ધીમે ધીમે ક્રમશઃ સમાનતા અને ભિન્નતાને આધારે નવા નવા સજીવ સમૂહો રચાતા ગયા છે, બરાબર। હવે આપણે 2 શબ્દને સમજીએ, આદિ સજીવ અને ઉચ્ચ સજીવ। જે સજીવ અસ્તિત્વમાં આવ્યા બાદ આજ દિન સુધી કોઈ ફેરફાર ધરાવતા નથી, એની કોષીય રચના ધરાવતા હોય, એમાં શ્રમ વિભાજનનો અભાવ હોય, એટલે આ આપણે જે નહોતું કીધું બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રી સજીવો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી આજ દિન સુધી એમાં કોઈ ફેરફાર થયો નથી, એ આદિ સજીવો છે। જો વ્યાખ્યા આપી છે, જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય, શ્રમ વિભાજનનો અભાવ હોય, તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી, એ આદિ સજીવ છે। હવે ઉચ્ચ સજીવ કોને કહેવાય? તો કે જે સજીવો વિવિધ જૈવિક ક્રિયાઓ માટે અંગ ધરાવે, અંગતંત્ર ધરાવે, આપણે કહીએ ને પાચન તંત્ર, શ્વસન તંત્ર, તો આ બધા સજીવ આદિ સજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે। આવા આદિ સજીવ છે એ ઉચ્ચ કક્ષાના સજીવોથી ભિન્નતા ધરાવે, કારણ કે ઉચ્ચ સજીવો છે એ શું ધરાવે? અંગતંત્ર ધરાવે। ચાલો પછી એક પ્રશ્ન છે, શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે? ના, ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ કોઈ દી એક જેવા, હા 1 મિનિટ, સોરી, ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા હોય છે, શા માટે? આમ તો ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા હોય, પરંતુ ઉચ્ચ સજીવ એટલે ઉદ્વિકાસ પામેલ સજીવ, જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા આવતી ગઈ છે, તો મૂળભૂત કેનામાંથી ઉત્પન્ન થયા છે? આદિ સજીવમાંથી જ ઉત્પન્ન થયા છે। એટલે ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ મેં ના પાડી હતી કે એક જેવા હોય કે ના હોય, તો મેં એટલા માટે ના પાડી હતી, હું બોલ્યો તો આદિ સજીવ અને ઉચ્ચ સજીવ એક જેવા હોય તો ના, પણ અહીં પ્રશ્ન છે ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા હોય તો હા। ઉચ્ચ સજીવ એટલે ઉદ્વિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્વિકાસ દરમિયાન જટિલતા સર્જાણી છે, તો ઉચ્ચ અને જટિલ 2 હરખા, અને આદિ સજીવ અને સરળ સજીવ 2 હરખા, જેની રચના સરળ હોય એ આદિ સજીવ કહેવાય, અને એને વ્યવસ્થિત સમજજો। હવે સજીવ વર્ગીકરણની શરૂઆત કરી રોબર્ટ વિટેકરે, એને પંચસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું 1959માં। આપણો પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું? રોબર્ટ વિટેકરે। એને કઈ 5 સૃષ્ટિમાં સજીવોને વહેંચ્યા? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિથી તમે પરિચિત છો। મોનેરા એટલે બેક્ટેરિયા, હમણાં આપણે એના વિશે શીખવું છે, અથવા નેક્સ્ટ વિડીયોમાં શીખવું છે। પછી પ્રોટિસ્ટા એટલે અમીબા ફિલેમેસી, એક કોષી। ફૂગ તમે જાણો છો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જાણો છો। આ સૃષ્ટિઓ એની કોષીય સંરચના, બધામાં કોષ રચના જુદી, બધામાં પોષણનો સ્ત્રોત જુદો, બધાનું શરીર આયોજન જુદું, અને બધાની પોષણ મેળવવાની જુદી જુદી પદ્ધતિઓને આધારે રચવામાં આવેલી હતી। તમને પૂછવામાં આવે આ પંચસૃષ્ટિ શેના આધારે રચવામાં આવી? તો એની કોષીય સંરચના, એના પોષણના સ્ત્રોત, એટલે કોઈ સ્વાવલંબી સ્વયંપોષી છે, કોઈ પરપોષી છે, કોઈનું શરીર આયોજન છે એ એક કોષી છે, કોઈનું બહુકોષી છે, બધાની પોષણ મેળવવાની પદ્ધતિને આધારે રચવામાં આવી।
કઈ કઈ પંચસૃષ્ટિ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ચાલો એમને સમજવા માટે એક ચાર્ટ જોઈએ. વિટેકરે સૂચવેલી પંચસૃષ્ટિ વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ. ચલો, પહેલું સજીવોના બે પ્રકારો, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી એટલે પ્રોકેરિયોટિક, એને અંગ્રેજીમાં આપણે નામ કહીશું પ્રોકેરિયોટિક. અને એવા સજીવોમાં જો એક કોષી હોય તો સૃષ્ટિ મોનેરા. ચાર્ટ જોજો, સૃષ્ટિ મોનેરા. અને આગળ હવે સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક. ઓકે, યુકેરિયોટિક. હવે એવા સજીવોના પાછા બે પ્રકાર, એક કોષી અને બહુકોષી. એવા સજીવોના પાછા કેટલા પ્રકાર પાડી દઈશું આપણે? એક કોષી અને બહુકોષી. એક કોષીમાં સૃષ્ટિ, પ્રોટિસ્ટા, અમીબા, પેરામીશિયમ આવી જવાના. અને બહુકોષીમાં પાછા પેટા પ્રકાર પડશે, કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ વિહીન. શું આવશે? કોષ દિવાલ ધરાવતા, કોષ દિવાલ વિહીન. કોષ દિવાલ વિહીનમાં પ્રાણી સૃષ્ટિ આવે અને કોષ દિવાલમાં પાછા બે પ્રકાર આવે, સૃષ્ટિ ફૂગ અને સૃષ્ટિ વનસ્પતિ. એમાં બે પ્રકારો ક્યાં પડશે ખબર તમને? કોષ દિવાલ ધરાવતામાં રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવતા અને ક્લોરોફિલ ન ધરાવતા. જોઈ લ્યો, બરાબર. પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો સૃષ્ટિ ફૂગ, પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો સૃષ્ટિ વનસ્પતિ. તો મિત્રો, આપણે જેની વાત કરી હતી ને એ આટલી સૃષ્ટિઓ, સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. છે ને, દેખાય છે ને પ્રાણી સૃષ્ટિ. તો ફરીથી વર્ગીકરણ ફટાફટ આ વાત પૂરી કરીએ. પંચસૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? રોબર્ટ વિટેકરે. પહેલા બે પ્રકારો ક્યાં? આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીમાં પ્રોકેરિયોટિક, એમાં સૃષ્ટિ મોનેરા. સુકોષ કેન્દ્રીમાં યુકેરિયોટિકમાં બે પ્રકારો, એક કોષી, બહુકોષી. એક કોષીમાં સૃષ્ટિ પ્રોટિસ્ટા, બહુકોષીમાં પાછા બે પ્રકારો, કોષ દિવાલ ધરાવતા, કોષ દિવાલ વિહીન. કોષ દિવાલ ધરાવતા પાછા બે પ્રકારો, પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો સૃષ્ટિ ફૂગ, પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો સૃષ્ટિ વનસ્પતિ અને કોષ દિવાલ વિહીનમાં સૃષ્ટિ પ્રાણી. તો મિત્રો, આ છે સજીવ વર્ગીકરણ. બરાબર. શરૂઆત કરી સજીવ વર્ગીકરણની રોબર્ટ વિટેકરે. એનો ચાર્ટ જોયો આપણે. મોનેરાથી માંડીને પ્રાણી સૃષ્ટિ બધા સજીવોના લક્ષણો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.